હાલો આપણે જે આખા શેણા વઘાર આપવાની તૈયારી કરી છે. તો આપણે રાઈ નાખી તેલમાં. આપણે એમાં મરચાં પણ નાખીએ છીએ સૂકા વઘારમાં. એમાં આપણે તમાલપત્ર નાખીએ છીએ. એમાં આપણે લીલા મરચાં પણ નાખીએ છીએ. એમાં આપણે લીમડો ધોયો છે એ ડોલમાં રાખ્યો છે. એમાં આપણે લીમડો પણ નાખીએ છીએ. પણ નાખ્યો ને આપણે ફુલાવર પણ નાખીએ છીએ ટમેટા સાથે. આપણે ચણાનો વઘાર કરીએ છીએ ત્યારે જરૂરિયાત પૂરતું આપણે આમાં મીઠું નાખીએ, કારણ કે શેણા બાફાવામાં આપણે નાખ્યું હોય. ગરમ મસાલો પણ નાખીએ છીએ. હળદર પણ નાખી છે સરસ મજાની. સરસ મજાના સાહેબ પણ હાજર છે. બોલો સાહેબ, અમારી મુલાકાતે આવ્યા છો તો ચણાનો વઘાર આપું છું. આમ તો કાચા સલાડ જેવું લાગે અને બહુ શેડવાનું ન હોય તો રાળ રાળ થઈ જાય ને છોકરાને સરસ મજાનું ખાવાની મજા આવે. નાના છોકરાઓ એટલે વઘાર નાખ્યો છે એટલે થોડી પણ મરચી પાવડર નાખી છે. અને આપણે જરૂરિયાત પૂરતું થોડુંક પણ પાણી નાખીએ છીએ. જાડું નહીં, ખાલી જરૂરિયાત પૂરતું. બહુ નહીં શેડવાનું. સલાડ જેવું હોય ને તો સારું લાગે. તો સાહેબ તમારું શું કહેવાનું થાય છે? કારણ કે સલાડ અને સણાના સણા તો અમારે પ્રિન્સિપાલ આદર ઉભા છે ને એક સાહેબ છે, પણ હવે આપણું સાહેબ અવારનવાર આવે પણ મને જે ખબર નથી કે સાહેબનું શાળાનું શું કામ કરવાનું. અવારનવાર રોજ આવે છે પણ હું કોઈ કાંઈ પૂછું નહીં સાહેબ તમારું શું કામ છે. તો સાહેબની હાજરીમાં હું સરસ મજાનો શેણાનો વઘાર પણ આપ્યો અને આજે સરસ મજાનું ત્યાંનું ઢોકળાનું છે, પણ મારે આ દળ પણ ખવડાવવું છે. સરકારે આપ્યું છે તો શું કામ ન ખવડાવી? એમ લાપસી જતી રહે. છોકરા યાદ કર્યા કરે ઘણી વખત સાહેબ કે અંસામાં લાપસી કેમ કરતા બંધ થઈ ગયા. તો તમે ક્યાં છોકરાને લાપસી થોડી ખવડાવી દો. મેનું તો મુખ્ય ઢોકળાનું છે. પેલા બાકી નાખ્યા હતા, કાલે પલાળી દીધા. જાવ ને એટલે 3-4 વાગે પલાળી દીધા. હા, પલાળી દીધા. તો તમે સાહેબ શાળાની અંદર શાનું કામ કરો છો? અમે શાળાની મુલાકાતે આવતા હોય, દિવ્યાંગ બાળકો પ્રત્યે કામ કરીએ છીએ. વિકલાંગ બાળકો માટેના દિવ્યાંગ બાળકોનું કામ કરો છો. અવારનવાર સાહેબ મેં કોઈ પૂછ્યું નથી. સાહેબ નાસ્તો આપો, પછી બીજી વખત જમવાનું આપો, એ પણ અમારે નોંધ કરવાની હોય. હા હા, જોતા સાહેબ રોજ હું જો પણ હું પૂછું નહીં સાહેબ ને આપણે મોટા માણસ કેમ ટપારવા. એ એનું કામ કરતા હોય તો હું મારું કામ કરતી હોઉં. તો મારા સરસ મજાના નાસ્તામાં તૈયાર થઈ ગયા છે ને હવે આપણે થોડીક ગળપણમાં બનાવી દેવું છે. મુઠિયા ઢોકળા હોય એ તીખા ખાટા હોય, ખારા હોય, પણ મારે આ ગળપણ બનાવવું છે. આપણને સરકાર આપે છે, છોકરા
કાળજી રાખવા એ આપણો પરમ ધર્મ છે. સરસ મજાની છોકરા કીધું ને કહેતા લાપસી બંધ થઈ ગઈ છે હાવ. તો છોકરાનો ભાવ જાણી અને સરસ મજાના સણ્યા કર્યા અને શીંગ તેલ આપ્યા છે. તો સરસ મજાનું શીંગ તેલમાં શું આપણે લાપસી કરી, ગળ પણ થઈ જાય અને તીખું થઈ જાય. સણ્યા સરસ મજાના મેં વઘારી કાઢ્યા છે. ઉપર નાખી છે કોથમીર. તો આપણે પીરસી વખતે તો હવે લાપસીમાં 2 હાથ જોઈ હલાવવામાં, કારણ કે જબરી કરી છે. 15 કિલોની લાપસી કરી છે. થોડી છોકરાને થતી નથી એટલે છોકરાના ભાવ જાણીને મેં લાપસી બનાવીને સરસ મજાના શીંગ તેલના ડબ્બા આપ્યા છે. તો આપણે ખાવાનો હરખ થાય ને બાળકોને. બાળકો ભગવાનનું સ્વરૂપ છે અને એમાં અમારે રસોડામાં બિરાજમાન છે ગણપતિ મહારાજ. કેમ છોટું ગણપતિ મહારાજ કહેતા હતા ને ગળપણ ખાવાનો ભાવ જાગ્યો, નકરી હુખડીને કંઈક ખવડાવો. તો સરસ મજાની લાપસી બનાવી છે. તો અમારો ભાવ જાણી અને લાપસી ને બિરાજમાન થઈ ગયો જમવામાં. તો હમણે થાળી તો નહીં પીરું, તપેલામાં રાખીશ, પણ હમણાં તાંસમાં ઠરવા કાઢીશ ત્યારે પધરામણી કરજો. અને મને એમ થાય કે ગણપતિ મહારાજને ધર્યાવીને છોકરા જેવા જ ગણપતિ મહારાજ છે. મારે બાલવાટિકામાં નાના છોકરા આવ્યા છે. તો બિચારા બાલવાટિકા શરૂ થયું ને લાપસી બંધ થઈ ગઈ. તો આપણે 2-3 કિલો તેલ નાખીએ, સરસ મજાની લાપસી થાય. અને તીખા સણ્યા છે. તો આપણે 15 કિલોની લાપસી બની ગઈ છે. સરસ મજાની હંસામાને રહોડે. અને અમારે ભાઈ એક કુટુંબમાં 40-42 વર્ષનો એક દીકરો એક્સપાયર થઈ ગયો છે. તે મારે શોખ હોય તો થોડી વાર ન્યાય હાજરી આપી આવી, કારણ કે આ તો રીત રિવાજ છે, નાત રિવાજ. આની અંદર બધું કરવું પડે. મોટામાં ગણાઈ ગઈ એટલે જવું પડે. અત્યારે હાલમાં મારું કુટુંબ છે 150 માણાનું. તો ન્યાય કામ હાંસી આવી. વ્યવહાર છે ને અઘરું છે પણ હાંસવવો પડે. શું કરીએ, આ બાજુ નોકરી છે અને આ બાજુ વ્યવહાર છે. તો હારા મોળા પ્રસંગો તો જિંદગીમાં આવવાના છે, જીવનમાં આવવાના. તો બધા પ્રસંગને ઉકેલવા માનવતા માણસને જરૂર આપણે કરવું જ પડે, કારણ કે આની વચ્ચે થઈને હાલવાનું છે. આ સંસાર વ્યવહાર એટલે જ કીધું છે આ ભજનની કડીઓમાં, સંસાર કાંટાળી કેળી છે, સંસાર કાંટાળો કાંકરાળી કેળી છે. તો એ કાંટા ને કાંકરા એ આવડું આમાં હારા આવે, મોળ આવે, વિઘન બાધા આવવું આવે તો કરવું પડે. તો આની વચ્ચે રહીને આપણે વ્યવહારે હસવાઈ ગયો અને છોકરાના ભાવય હસવાઈ ગયો. તો સરસ મજાની ઢોકળાની જગ્યાએ લાપસી કરી વાળી હું બિચારા ખાઈ જવાના છે. આપણા બાળકો મોદીએ સરકારે સરસ મજાનું મેનું ફેરવ્યું છે ને આપ્યા છે. તો આપણે મેના મુજબ તો હાલી છીએ, પણ એની અંદર થોડો ફારફેર કરી વાળીએ છીએ કે લાપસીનો ભાવ કીધું નહોતો. મેં કદાચ લાવ મારે લાપસી કરવી છે તો લાપસી કરી વાળે. તો જો અત્યારે બસ આટલું. છોકરા ફરી જમવા બે છે તે આપણે ફરી મળીશું બીજા બ્લોકમાં. લો જય માતાજી. તો સરસ મજાની લાપસી બની ગઈ છે. તો નાના બાળકોના ભાવ જાણી અને એના માન જાળવી અને સરસ મજાની લાપસી પણ બની ગઈ છે. તો 15 કિલોની. તો બાળકો પ્રેમથી જમશે. એની લાગણીનો અનુભવ મને થયો કે છોકરાને લાપસી ખાવાનો ભાવ છે. અને ભાવ તો એક માં જાણીએ કે જે રસોડામાં રસોઈ કરતા હોય એ માં જ ગણાય, માનું પાત્ર ગણાય. જે બેનો રસોઈ કરતી હોય, જેના રસોડાની અંદર રસોઈ કરતી હોય એ માનું પાત્ર આમ તો ગણાય. મોટી બેન હોય કે નાની બેન હોય કે રસોડાની અંદર આપણી મોટી ભોજાઈ હોય તો આ બધા એક માનું પાત્ર ગણાય. તો એની મનપસંદગી એમ નથી કહેતા કે આજ તો સરસ મજાના શિયાળો છે, મેથિયા મરચાં કરો ને લે. તો મેથિયા મરચાંનો ભાવ જાણે તો આપણે રસોડાની અંદર એવો મારા ભારતમાં આવા બધા ભાવ જાણીને બેનો રસોઈ કરતી હોય. તો મેં બાળકોનો ભાવ જાણ્યો બાલવાટિકાવાળાનો. હંસામાં કીધું ને લાપસી નથી ખાધી. મેં તમારી માંગ પૂરી કરી છે, તમારો ભાવ પૂરો કર્યો છે. તો તમને પ્રેમથી જમજો. તમને જાદુ અભ્યાસ આપે માં સરસ્વતીમાં. અમારા પ્રાથમિક 1 થી 8 ગામ જાનબાઈ દેવડીમાંથી સોલંકી હંસાબેન અંદાઈને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળશું બીજા બ્લોકમાં. સરસ મજાની લાપસી, સરસ મજાના સણ્યા. અંદર હું નાખ્યું ફૂલડા કહો ફૂલેવર. છોકરા પ્રેમથી છોકરા ક્યારેક ફૂલેવર આવે ને તે હંસાને કેવી સરસ મજાનું આ શું કહેવાય બિચારા નામે ફૂલેવર આવડે ને બાલવાટિકાવાળાને. તો આમ ફૂલડું પકડીને જોવે હંસામાં શું કહેવાય. હું કહું ફૂલેવરનો એકો
લે છોકરા એમ કે લે બિચારા કેવા દાંત કાઢે તો હાલો બેલ પડી ગયો છે તો વાસણ ભરવા માંડું અને બસ ફૂલો પીરવવાની ફૂલ તૈયારી બાળકો જમવાની ફૂલ તૈયારી તો સરસ મજાની એક બાજુ ડીશું તૈયાર થઈ ગઈ છે લ્યો ફ્રી મળશું બાળકો પંગતમાં બેસે તો કદાચ મુલાકાત થશે બાળકો કેવી સરસ મજાની રસોઈ લાગી તો જ્યાં માતાજી અત્યારે એટલી ટેન્શનમાં આવું નાખો છો છોકરાએ લાપસી મનપસંદગી કીધી હતી ક્યારે કીધું ટોપરું આ હું છે ટોપરું છે જો છોકરાની મનપસંદગી છે આ હું છે આ એ ધોળું છે એ ટોપરું છે ઈ સિંગના દાણા આ છે શીંગના દાણા છે શીંગના દાણા સાથે લાપસી લાપસી અસલ લાપસી બહુ ભાવે ને આ હું છે ઈ છે ને આ હું નાખ્યું છે એ ફુલેવર ફ્લેવર બહુ મજા આવે ઢીંગા જો વાહ આ તો સબ ટૂટી ફૂટી આ ટૂટી ફૂટી આ ટૂટી ફૂટી હા આ ટૂટી ફૂટી જોઈ લ્યો તમે ટૂટી ફૂટી સુખડીની જગ્યા બધી આમાં નાખી દીધી શું નાખ્યું કહું જો હું કહું છું આખું મેનુ સાંભળી લ્યો આખું મેનુ સાંભળી લ્યો ગોળ નાખ્યો શીંગ તેલ નાખ્યું ભડકું નાખ્યું જાડું ઘઉંનું ઘઉં ફાડા પછી સરસ મજાનું ચૂલા મૂક્યું પછી આ ભરવું પડે પછી ચીકુટી નાખી વરિયાળી નાખી ટોપરું નાખ્યું શીંગના બે નાખ્યા ખાંડી છોકરાની મનપસંદની લાપસી તો છોકરા પ્રેમથી જમશે એવી મારી ભાવના છે તો રજા માતાજી જય શ્રી કૃષ્ણ કરી પીરવવાની તૈયારી કરી દઈએ